સુરતના નાસીનગરના ભૂતિયા ડિમોલેશનમાં ખુલાસો થયો। ભૂતિયા ડિમોલેશન મામલે તંત્રએ મૌન તોડ્યું। અધિકારીઓએ મોડે કામગીરી કર્યાની કબૂલાત કરી। સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયકનું મોટું નિવેદન સામે આવ્યું। રોડ ખુલ્લો કરવાની કામગીરી કરી છે। પોલીસ બંદોબસ્ત માંગવાની કામગીરી પાલિકાએ કરી। 30 તારીખે પાલિકાની ટીમ ડીમાર્કેશન માટે ગઈ હતી। રોડ ખુલ્લો કરવાની કામગીરી માટે ટીમ ગઈ હતી। આ કાર્યવાહી પાલિકાના નિયમો મુજબ હતી તેવું નાયકે જણાવ્યું। રૂટીન કામગીરી હતી અને પોલીસને જાણ કરાઈ હતી। જણાવું છું કે નાસીનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમ અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આજ અંગે વધુ વિગતો સાથે સુરતથી સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, આજે ડિમોલેશનનો મામલો છે તે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી તેવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે, શું કહેશો? जी बिल्कुल, जो सेंट्रल जोन ने सिटी इंडस्ट्रियल इंचार्ज है जे आशीष नायक તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે અને ક્લિયર કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે નાસીનગરના ડિમોલેશન છે એ ભ્રમિત અને બતાવવામાં આવ્યું છે અને જે એડિશનલ સિટી ઇન્ચાર્જ જે આશીષ નાયક છે સસ્પેન્ડ કર્યું છે કે એસએમસી ની ટીમ દ્વારા નિયમિત રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવ્યો હતો અને સમગ્ર મામલે આ નિષ્પક્ષ સમિતિ બનાવવામાં આવી છે જેમાં હાલ તપાસ ચાલી રહી છે। એ પણ કહેવામાં આવ્યું છે કે ખોટા આક્ષેપ અને દબાણને કારણે એસએમસી ના કર્મચારીઓ અને અધિકારીઓ રજા મૂકવામાં આવ્યું છે અને જે મેડિકલ તપાસમાં જવાના વાત કરી રહ્યા છે જે મેડિકલ તપાસનો તો ખુલાસો કરવામાં આવ્યો છે। પણ વાત કરીએ જ્યારે દબાણ હટાવવા ગયા હતા મહાનગરપાલિકાના માણસો કે એમના અધિકારી જે એમને રામજીવાલા જે ત્યાં પહોંચ્યા હતા અને જે બીજા જોનલ છે સુજલ પ્રજાપતિ એ બધા પહોંચ્યા। જયારે પૂછવામાં આવ્યું તો મહાનગરપાલિકાને અધિકારીથી ત્યારે કેમ કહેવામાં નહીં આવ્યું કે આ અમે હટાવ્યા છે, અમે ડિમોલેશન કર્યું છે, ત્યારે એસએમસી કમિશનર થી લઈને મેયર હોય કે સ્ટેન્ડિંગ ચેરમેન બધા એક જ સુરમાં કાઢ્યા હતા કે અમે ખાલી લાઈન દોરી માટે ગયા હતા, અમે ડિમોલેશન કર્યું નથી। આટલા દિવસ પછી કેમ જે આશીષ નાયક છે એમને ખ્યાલ આવ્યું કે અમે ડિમોલેશન કર્યું હતું, અમે દબાણ હટાવ્યું હતું। મહાનગરપાલિકાને હું ખુલે છે કે અમે દબાણ હટાવ્યા છે તો આટલા 14 દિવસ સુધી કેમ એ લોકો એમને કીધું કે અમે હટાવ્યા છે ને ત્યાર પછી આજે ગોલ વાતો થતી હતી કે અમે કર્યા નથી, તપાસ થશે ને અમે માણસો ગયા નતા, અમે પોલીસ બંદોબસ્ત માંગ્યા નતા, અમારે પોલીસ બોલાવ્યા નતા। આજે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અમે પોલીસ બંદોબસ્ત માંગ્યું તો પોલીસ બંદોબસ્ત માંગવામાં પછી એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ કેમ આવી ગયા? કેમ કે વિડીયોમાં દેખાઈ રહ્યા છે એસઓજી રાજદીપસિંહ હુકુમ છે ને એમને પીઆઈઓ હાજર છે, ત્યાં બધા ઉપસ્થિત છે। પણ એમાં સવાલ ઉભો થયો છે કે નાસીનગર ને 100 ઘરને ડિમોલેશન કરવામાં આવ્યું હતું એ ખરેખર કાયદેસર છે કે ગેરકાયદેસર કરવામાં આવ્યું હતું? કેમ કે જયારે આજે 14 દિવસ પછી જે આશીષ નાયક છે એમને ખુલાસે કર્યો છે વિડીયો બનાવીને કે અમે જે દબાણ તે હટાવવામાં આવ્યું હતું, તો આટલા દિવસ સુધી એ લોકો કેમ નહીં કબૂલ્યું કે અમે આ કર્યું છે? કેમ કે જયારે અમે મેયર હોય કે સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે રામજીવાલા હોય કે સુરત મહાનગરપાલિકાના ખુદ કમિશનર હોય એક જ વસ્તુ કહી રહ્યા છે કે અમે આમાં ડિમોલેશન કર્યું નથી, અમારા માણસ ગયો નથી। જયારે સ્થાનિક એમએલએ વિનુભાઈ મોરડિયા જયારે આ વાતમાં ચર્ચા કરી ત્યારે જે કમિશનર છે એ કીધું હતું કે અમે આ ડિમોલેશન કર્યું નથી। તો આજે કેવી રીતે આવી રીતે અચાનક જ ખુલાસો આપવાનો શું જરૂર પડે છે કે અમે ડિમોલેશન કર્યું છે, અમે ત્યાં દબાણ હટાવ્યો છે? આ પર પ્રશ્ન ઉભો થઈ રહ્યું છે કે ખરેખર આ સુરત મહાનગરપાલિકાનું કામ છે કે કોઈ બીજા તંત્ર છે એની પાછળ કોઈ તાકાત છે? આ બધું મહાનગરપાલિકાના અધિકારીઓ જોડે કરાવવામાં આવી રહ્યું છે। કેમ કે એક તરફ જે 100 ઘરને ડિમોલેશન કરી દેવામાં આવ્યું હતું અને બીજી તરફ જયારે ત્યાં બિલ્ડરને મોટું કામ ધમધમાયું છે ત્યાં ખાલી નોટિસ આપવામાં આવ્યું હતું, નોટિસ આપવા છતાં પણ હજી સુધી કામ ચાલુ છે। કશે ને કશે એવું લાગી રહ્યું છે કે આ બિલ્ડર છે એના ઇશારે સુરત મહાનગરપાલિકાના તમામ અધિકારી અને કમિશનર કામ કરી રહ્યા છે। કેમ કે આજે 14 દિવસ પછી આજે સેન્ટ્રલ ઝોન ના ઇન્ચાર્જ છે જે આશીષ નાયક છે એમને યાદ આવે છે કે અમે દબાણ હટાવ્યા, તો સાહેબ 14 દિવસ સુધી ક્યાં હતા? એમને કેમ ખ્યાલ નહીં આવ્યું કે મીડિયાની સામે આવીને જવાબ આપવું? મીડિયા ઘડી
તમારી સામે કે તમારા રામજીવાલાની સામે કે કમિશનર સામે સવાલ કરતી હતી કે આ કોઈ તોડ્યું છે, કેમ તોડ્યું છે, કોઈ જવાબ પણ કેમ જવાબ નહીં આપવામાં આવતો. આજે અચાનક કેમ મહાનગરપાલિકાને લોકોને યાદ આવ્યું કે અમે ડિમોલેશન કર્યું છે, અમે દબાણ આપ્યું છું? એક શંકાસ્પદ વસ્તુ છે, શંકાસ્પદ સવાલ ઉભો થઈ રહ્યું છે કે આજે 14 દિવસ પછી કેમ મહાનગરપાલિકાને અચાનક જ ઊંઘમાંથી ઉઠી છે અને વિડીયો બનાવીને કબૂલ્યું છે કે અમે દબાણ હટાવ્યા છે. તો 14 દિવસ સુધી ક્યાં હતા? તમે દબાણ હટાવ્યા તો નોટિસ કેમ નહીં આપ્યા? ત્યાંને લોકોને જે સામાન હટાવવાનો સમય કેમ નહીં આપ્યા? સામાન સાથે ડિમોલેશન કરી દીધું છે, ત્યાંના સ્થાનિકને આરોપ છે. પણ હવે હાલ આ દબાણ હટાવવાનો જે કાર્યક્રમ હતું, જે તમે આ દબાણ હટાવ્યું ત્યારે એમને તરત જ કેમ બધું અચાનક જ વાવાઝોડું જેમ રાતોરાત ડિમોલેશન કરવામાં આવ્યું હતું? હવે એ લોકોને ઇન્સાફ કેવી રીતે મળશે? કેમ કે 15 દિવસ 14 દિવસ પછી તમે કહો છો કે અમે આ દબાણ હટાવ્યું છું. દબાણ હટાવવા પહેલા તમને નોટિસ આપ્યું કે નહીં, એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યું છે. જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.